એક આપણું જૂનું પ્રભાતિયું યાદ આવે છે. આપણે ત્યાં વહેલી સવારના પ્રભાતિયા ગવાય. સવાર પડ્યું ને પાંગરિયું મન, વનવાસળિયું વાગી રે, પરોઢ થયું અને પાંગરિયું મન. પરોઢ થયું ને પાંગરિયું મન, વનવાસળિયું વાગી રે. ઓ ચિંતાની આળસ મરડી, ઓ ચિંતાની આળસ મરડી, જબકીને રાધા જાગી રે. પરોઢ થયું ને પાંગરિયું મન, પરોઢ થયું ને પાંગરિયું. રાધા એટલે ગામડાની કોઈ પણ સ્ત્રી, કોઈ પણ બેન રહોડું હુઈ જાય પછી હુવે, અને ઈ જાગે ને રહોડું જાગે. હા, ઓચિંતાની આળસ મરડી, જબકી અને રાધા જાગી. અને ઈ જાગે સૌથી પહેલી વહેલી ઘરની ગૃહિણી, પછી બીજા બધા જાગે. એની હારવાર કોણ કોણ જાગે? ઘરને ખૂણે ઘંટી જાગી, ગીત મંડી ગઈ ગાવા રે. ઘરને ખૂણે ઘંટી જાગી, ગીત મંડી ગઈ ગાવા રે. કાંબી કડલા વાદે વળગ્યા, કામી કડલા વાદે વળગ્યા. હેલ્યું હાલી નાવા રે. પરોઢ થયું ને પાંગરિયું મન, પરોઢ થયું ને પાંગરિયું મન, વનવાસળિયું વાગી રે. પરોઢ થયું ને પાંગરિયું મન, પરોઢ થયું ને પાંગરિયું. પેલા ઘરને ખૂણે ઘંટી જાગે અને બહેનો ઘંટી ચલાવે. કિલો 2 કિલો બાજરો દળી નાખે. એમાં કેવી એક્સરસાઇઝ થઈ જાય. એને ઓલી હેલ્થ ક્લબમાં જવાની જરૂર જ નહોતી પડતી. હવે સ્પેશિયલી જવું પડે, એના પૈસા ભરવાના હોય. ઘરે નહીં કઈ કામ કરે, ઘરે વાંકા ન વળે, અને ઓલામાં એવા વાંકા વળી વળીને એક્સરસાઇઝ કરતા. ઘરને ખૂણે ઘંટી જાગી, ગીત મંડી ગઈ ગાવા રે. એ પરોઢિયા માં ભગવાનનું સ્મરણ કરતા કરતા બહેનો આમ ઘંટી ફેરવતી. અને પછી પાણી ભરવા જાય. હવે તો નળ એવા સરસ છે, નહીં તો બહેનો પાણી ભરવા જતી. જાપે કૂવો હોય અથવા તો નદી હોય, એટલે એના પગમાં કાંબીને કડલા હોય ને, તો એ જ્યારે જાય હાલતી હાલતી ગામડાની બહેનો પનિહારીઓ, ત્યારે એનો ખડંગ 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 અવાજ આવતો હોય. કાંબી કડલા વાદે વળગ્યા અને હેલ્યું હાલી નાવા રે. એને માથે સવારથી ને હેલ્યું, એ જાણે પોતે નાવા જાય. અને ખરેખર બહેનો કૂવાને કાંઠે અથવા તો નદીને કાંઠે એ પહેલા હેલને ઉટકે, તો એવી ઉટકે ઘહી ઘહી એવી સાફ કરે કે એ તાંબાની પિત્તળની ચમકવા માંડે. અને પછી પાણી સિંચે કૂવામાંથી. કૂવાને કાંઠે ઝુંડ જો બનના. હવે કૂવાનું દ્રશ્ય જુઓ. કૂવાને કાંઠે ઝુંડ જો બનના, જળ જાગી ગયા જોવા રે.
सीचणिया संग आज गरेड़ी गीत मंडी गई गावा रे परोड थયું ને પાંગર્યું ધબો ધબ બાળથી પડતી હોય અંદર એટલે જળ હિલોળે ચડે કુવાની અંદરનું પાણી આમ હિલોળે ચડે જળ જાણે જાગી ગયું એ બહેનોનું સ્વાગત કરતા હોય જાણે જળ કુવાના આવો આવો પધારો બાપા પધારો જય શ્રી કૃષ્ણ હા ગામડાની પાસે જય શ્રી કૃષ્ણની એક ટિપિકલ સ્ટાઇલ હોય જય શ્રી કૃષ્ણ આવો આવો અને સિંચણિયા સંગ આજ ગરેડી ગીત મંડી ગઈ ગાવા રે અને ઘરમાં પાછા હાહુ હોય કે જેઠાણી હોય મોટા હોય ને બેનો એની યાર બીજું કોણ જાગે જાગી સાવરણી અને એને સાવરણાને સુતેલો જગાડ્યો રે જાગી સાવરણી સાવરણાને સુતેલો જગાડ્યો રે ચોકી શેરીને ફોર્યું ફળિયું ચોકી શેરી ફોર્યું ફળિયું સૂતો ચોક જગાડ્યો રે પરોડ થયું ને પાંગર્યું પરોડ થયું ને પાંગર્યું મન હે વનવાસળિયું વાગી રે પરોડ થયું ને પાંગર્યું પરોડ થયું ને પેલા હાવણી જાગે ઘરમાંથી હંજવારી કાઢવાની પછી હાવણો જાગે ઘરનો કચરો ફળિયામાં જાય પછી ફળિયું આંગણું ઈ વાળવાનું હોય તો હાવણાની એમાં ભૂમિકા એટલે પેલા હાવણી જાગે પછી હાવણો જાગે આજે એ જ વ્યવસ્થા છે ઘર ઘરમાં હાવણીઓ પેલા જાગે હાવણા તો પડ્યા હોય હજી એમને પંખાની નીચે ગોદડું ઓઢીને પછી ગોદડું ખેંચીને એને જગાડે કે હવે ઊભા થાવ સૂરજ માથે હાવ સાચું કહેજો ઘણાને બધાએ નહીં પણ ઘણાએ તો છેલ્લો સૂર્યોદય ક્યારે જોયો તો યાદ કરવું પડે નહીં ખોટું બોલતા હોય તો કયો છેલ્લો સૂર્યોદય ક્યારે જોયો તો ચાલો બીજી રીતે તમને કહું છેલ્લે તમે દોટ ક્યારે મૂકી હતી દોડ્યા હતા ક્યારે છેલ્લે એક જણો કે મારે તો દોટ ત્યારે મૂકવી પડે સવારના પોરમાં જ્યારે થોડુંક આમ પેટ થોડું ડિસ્ટર્બ હોય અને હવે તો આપણે પાછું બધું એટેચ છે જૂના જમાના એમ કહેતા કે એ જંગલ ગયા છે એટલે જંગલ જાતા ઘરમાં ખાતા બહાર જાતા હવે આપણે પૈસાવાળા થયા એવા મકાન બનાવ્યા ને એવી જીવનશૈલી કે બહાર ખાય અને ઘેર જાય ખાવાનું બહાર અને જવાનું ઘેર પગમાં પહેરવાના જોડા એર કન્ડિશન શોરૂમમાં વેચાય અને પેટમાં પધરાવવાના ખાવાના પદાર્થો ભેળપુરી પાણીપુરી બહાર રોડ ઉપર રેકડીએ વેચાતા કેવી આપણી જીવનશૈલી થઈ ગઈ કુદરતથી પ્રકૃતિથી આપણે દૂર થતા જઈએ છીએ અને એને કારણે જ જીવનમાં અનેક પ્રકારની વિકૃતિ આવતી થઈ
क्या अद्भुत प्रकृति का वर्णन करने वाला गीत है। आब चंदर वो बन्योणो हरो એના દીવડા માંડ્યા ઓ લાવા રે આબ ચંદરવો બન્યોણો હરો. રાતમાં આબનો ચંદરવો જેટલો સુંદર લાગતો હોય, તારલિયા ટમટમતા હોય, ચંદ્રમા હોય, નક્ષત્રો દેખાતા હોય કે આ જે હાથ દેખાય ને સપ્તર્ષિ, અને આ જો આ હરણ્યું હે લેડીરા હરિનું રે આથમી હાલાર શેરમાં અરજણિયા. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. ગઈકાલે નરેશભાઈ કહ્યું ને કે આપણે ફળિયામાં ખાટલા ઢાળીને હુતા ખુલ્લા આકાશની નીચે તારલિયાઓના દર્શન કરતા, આમ મોકળાશ મળે, ખુલ્લું આકાશ મળે એવું શોધતા. અને હવે હું ચાર્જર ક્યાં લગાવવું, ઈ કેમ નજીક પડે, ઈ ગોતીએ હુતી વખતે. અકુદરતી જીવન જીવતા, પ્રકૃતિથી આપણે દૂર ભાગતા જઈએ, દૂર થતા જઈએ. મુંબઈમાં એક ભાઈને ત્યાં ઉતારો હતો, પછી હાઈ રાઇઝ બિલ્ડિંગમાં 15મે માળે તે એકદમ ગૌરવથી કહેતા હતા આખો ફ્લોર આપણો છે. એપ્રોક્સિમેટલી 7,000 સ્ક્વેર ફીટ છે. આટલા બેડરૂમ છે, આ સ્ટડી રૂમ છે, આ ડ્રોઈંગ રૂમ છે, આ લિવિંગ રૂમ છે, આ મારો સ્ટડી રૂમ છે, આવો આવો આ બાજુ આવો, આ પૂજા રૂમ છે, આ પગલા કરો. અને પછી મારો રૂમ મને દેખાડ્યો ને, આ આપના માટે છે, આ આપનો બાથરૂમ છે. હું જરા આપને બતાવી દઉં બાથરૂમની વિશે. હવે અમેરિકામાં જઈએ, બીજે જઈએ કે હવે શહેરની અંદર મોટા ફ્લેટમાં કે મોટા બંગલામાં લોકો રહેતા હોય ને ત્યાં ઉતારા હોય તો એ બાથરૂમ વિશે ખાસ પેલા ટ્રેનિંગ આપે, ઇન્ટ્રોડ્યુસ કરાવે બાથરૂમ સાથે. અને જરૂરી ખરું, નહીં તો એક જગ્યાએ હું ગયો તો પગ ધોવા, હાથ પગ ધોવા બાથરૂમમાં. જજમાન કે હવે આવી ગયા છો, જમવાનું એકદમ તૈયાર છે, જમવાનું ઠરી જાય પહેલાં જલ્દીથી ભાઈ શ્રી બેસી જાઓ. મેં કીધું હું જરા હાથ પગ ધોઈ આવું અને ફ્રેશ થઈ હાથ પગ ધોઈને આવું. તો ફ્રેશ થઈને મને એમ કે હાથ પગ ધોઈએ, તો આમ નળની નીચે પગ રાખ્યા અને આમ ખોલ્યું ને બટન એનું જે કંઈ મરડવાનું હતું એ ખોલ્યું, તો હેઠેથી ન આવ્યું, ઉપરથી આવ્યું. શાવર ચાલુ થઈ ગયો, બોલો, ખોલતાની સાથે. તો ગયા હતા હાથ પગ ધોવા, નવાઈ ગયું, પહેરેલે કપડે નવાઈ ગયું. એટલે પહેલેથી જરા એ બધું સમજાવી દઈ સારું કે આ બાજુથી ગરમ પાણી આવશે, આ બાજુથી ઠંડુ પાણી આવશે, આમ કરશો તો નીચેથી આવશે, આમ કરશો તો ઉપરથી આવશે. તો બેઠા બેઠા નાવાનું, ઊભા ઊભા નાવાનું, હુતા હુતા નાવાનું. આ બાથ ટબ છે. આપને જ્યારે પણ ટબ બાથ લેવાની ઈચ્છા થાય ત્યારે કહેજો, એટલે એક ટેમ્પરેચરથી એમાં પાણી ભરી દઈશું. આપ અંદર અડધો કલાક, 1 કલાક પડ્યા રહેશો ને, રિલેક્સ થઈ જશો, ખૂબ આરામ મળશે. કેવી સગવડ! બેઠા બેઠા નાવાનું, ઊભા ઊભા નાવાનું, હુતા હુતા નાવાનું, એમાં પાછું જાકુઝી. ઓહો, સુખી માણસના ઘરના બાથરૂમ. જે મગજ કોમ્પ્લિકેટેડ હોય ને, આપણા શરીરની અંદર આ બ્રેન છે ને, કોમ્પ્લિકેટેડ ઓર્ગન છે. મોસ્ટ કોમ્પ્લિકેટેડ ઓર્ગન ઇન અવર બોડી ઇઝ અવર બ્રેન. એમાં બાથરૂમ એટલા બધા કોમ્પ્લિકેટેડ હોય, એમાં હાઈટેક થઈ ગયું ને બધું. હવે બહુ મુશ્કેલી. હું દુઃખી થયો છું અમુક ઘરમાં, એટલે કહું છું હાઈટેક બાથરૂમ. ક્યાં કેવું ગરમ પાણી નીકળ્યું, દાજી ગયા.
અને ક્યાંક ગરમ થાય જ નહીં. મારું બેટું આપણને બટન સમજાય નહીં, એ મળે નહીં, તો ટાઢે પાણીએ નાઈને નીકળવું પડે પોષ મહિનામાં. એટલે પછી અમે અંદર અંદર વાત કરીએ કે ભાઈ શ્રી કેમ વાર લાગી? કે બાપા સુખનું દુઃખ, આ બધું સુખનું દુઃખ છે. આટલી બધી સગવડો વધી ને. આ ડાયાભાઈ છે ને અહીં બેઠા છે, તે ત્યાં દીકરીના લગ્ન હતા ને હું ત્યાં ગયો તો. પછી બધા ભેગા થયા ને ભગવાને એને ઘણું આપ્યું છે ને ઘણા સારા કામ કરે છે. પણ મને ગમ્યું એ બાબતનું કે એના બાપાએ હજી પોતાનો એમ ને એમ ડ્રેસ, પોતાનો પોશાક અને પોતાની પરંપરાને સાચવી રાખી છે. અને મને જ્યાં લઈ ગયા હતા અને હું જ્યાં આવ્યો તો એ સિવાય બીજો કોઈ બંગલો છે તમારો રહેવાનો? ત્યાં જ રહ્યો છો? ત્યાં જ રહ્યો છો? બોલો, અંતે તો માલધારી ને ભરવાડ, એને એ રીતે જ મજા આવે. એટલે ઘરે ઓસરીવાળું હતું, બહુ સરસ. તો બાપાએ એનો એક ડ્રેસ જાળવી રાખ્યો. કરોડપતિ કબજોપતિ ભગવાન બનાવી દે તેથી આપણી પરંપરા છૂટી જાય એમ નહીં. પણ ઘણા ઠેકાણે પૈસા થઈ જાય પછી સુખનું દુઃખ, સગવડનું દુઃખ. એક જગ્યાએ તો ક્યાંકથી જવાનું હતું, પછી શેઠે એની ગાડીને બધું કે ભાઈ શેઠ ગાડી મૂકી જશે આપને, તો આપ આ ગાડીમાં જ જાઓ, અમારી ગાડી પવિત્ર થાય. અને એક તો શહેરનો ટ્રાફિક 1.5 કલાક, 1.5 કલાક થઈ જાય પહોંચતા. અને એમાં એવું એસી એણે ચાલુ કર્યું, ઠંડુ, એકદમ લો ઉપર મૂકી દીધું, એટલે લગભગ 16 ડિગ્રી હશે. હું તો પાછળ બેઠો બેઠો થરથરું. એટલે મેં કીધું થોડું, ઓલા ડ્રાઈવરને સમજાયું, મેં કીધું થોડા કમ કરો, થોડા કમ કરો. सेठ जी ने बोला है देखो एकदम फुल एसी चलाना, महाराज जी को कोई तकलीफ नहीं पड़े. मैं कीधु पण आ महाराज ठरी गयो, घरे पोगता पेला गुल्फी थई जाए, तो आनु ओछું कर कई. तो आ सुखनु दुख. तो पछी ये भाई जेने बाथरूम मने इंट्रोड्यूस करता था ने एने पछी खबर नहीं केटला लाख रुपया खाली ये बाथरूम में एने खर्चा हशे. पछी एने कह्युं मने के जो आनु वैशिष्ट्य बतावुं आपने मजा आवशे. खूब पैसा खर्चीने बाथरूम तैयार कर्यो छे. तो बाथरूम में एने एक बटन दबाव्युं ने तो वरसाद थयो. शावर नहीं, आखा बाथरूम में ऊपर थी वरसादनी धारा, अने माइक मांथी अवाज आवे, वादळा गड़गड़े, वरसादनो अवाज आवे, अने पछी थोड़ी वार में तो वीजळीना चमकारा चालू थया. मैं कीधुं आ शुं छे? मने के मॉन्सून शावर. तमने वरसाद में भींजाईए छीए एवुं लागे ने? रूपिया थया एटले आपणे आपणुं आर्टिफिशियल चोमाहू ऊभुं कर्युं. अमर मुंबई में तो बहु ठंडी हमणांथी पड़े छे, नहीं तो अमारे त्यां बहु ठंडी आवे नहीं. पण गया होय ने काश्मीर ने क्यारेक स्विट्जरलैंड गया फरवा, पछी त्यांथी गरमा गरम बधी एवा धाबळा ने एवी रजाईओ लईने आवे. पण मुंबई में शुं काम नहीं? એટલે પછી બારણા બંધ કરી, બારીઓ બંધ કરી, ફૂલ એસી મૂકી અને પછી ઓલી રજાઈ ઓઢીને હુઈ જાય. એટલે એને એમ થાય વપરાય ને, આટલા પૈસા ખર્ચીને લાવ્યા છીએ આપણે, આપણો આર્ટિફિશિયલ શિયાળો બનાવ્યો, આપણે આપણા આર્ટિફિશિયલ ઉનાળા બનાવ્યા, આપણે આપણા આર્ટિફિશિયલ ચોમાસા બનાવ્યા. પણ પ્રકૃતિને ખોળે માં પ્રકૃતિ તો લેવા તૈયાર જ છે, પણ ઉઘાડે પગે કોઈ દી જમીન ઉપર હાલ્યા નહીં, ગંદા થઈ જાય પગ. ગઈકાલે અમારો નારણભાઈ આવીને સંભળાવતો હતો, ત્યાં રાતના ગઝલો થોડી સંભળાવી, થોડા ભજન સંભળાવ્યા. આમ યાદ તો નથી રહ્યો, પણ શેર ગજબનો હતો નરેશભાઈ. એક ભાવ એવો હતો કે આ માટીની ગંધ છે ને એ સહન નથી થતી, शाखा को अब दरख्त का बंधन लगता है. दरख्त
પેડ, ડાળીને હવે વૃક્ષનું બંધન લાગે છે. આ માટીની ગંધ એનાથી સહન નથી થતી. જે માટીમાંથી આપણે ઊભા થયા હોઈએ, જે વૃક્ષ થકી આ ડાળના રૂપમાં આપણે એના એક અંગ હોઈએ, અને આપણને એ જ ન ગમે, આ બધું ગંધરું લાગે. આપણું શિક્ષણ અને આપણી આ સોચ હકીકતમાં આપણને પ્રકૃતિથી દૂર લઈ જાય છે. કહેવાવાળા તો એમ કહે છે કે દિવસમાં કમસે કમ અડધો કલાક ઉઘાડા પગે જમીન ઉપર આંટા મારવા, ચાલવું ઉઘાડા પગે. આપણે રૂમમાં સ્લીપર પહેરીએ છીએ, અને જે રીતનું અત્યારે તેની ફર્શ ને બધું હોય છે એ પ્રમાણે કદાચ પહેરવાય પડે, કારણ કે નહીં તો બીજા प्रॉब्लम उभा था. किसी शायर ने बहुत खूब लिखा है, ये तजुर्बा है मेरा, ये तजुर्बा है मेरा कि मिट्टी की पकड़ मजबूत होती है. ये तजुर्बा है मेरा कि मिट्टी की पकड़ मजबूत होती है कि संगमरमर के फर्श पर मैंने पांव फिसलते देखे हैं. संगमरमर के फर्श पर मैंने पांव फिसलते देखा है. यह तजुर्बा है मेरा कि मिट्टी की पकड़ मजबूत होती है. इन दरख्तों की मजबूती देखो, इन पेड़ों की, मिट्टी में है, जड़ें उसकी मिट्टी में गई है, फैली. આપણું શરીર માટીમાંથી બન્યું. અરે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં તો અમારે ઘણાને માટી કહીને બોલાવે. આ માટી કોણ? અને અંતે પાછું માટીમાં જ મળી જવાનું છે. ખાખ મેં ખપી જાના બંદે, મિટ્ટી મેં મિલ જાના, મત કરો અભિમાન મનવા, पवन से उड़ जाना. मिट्टी का पुतला है, मिट्टी का खिलौना है. अजी दुनिया जिसे कहते हैं जादू का खिलौना, दुनिया जिसे कहते हैं जादू का खिलौना है. मिल जाए तो सोना है, मिल जाए तो सोना है, हो जाए तो सोना है. दुनिया जिसे कहते हैं जादू का खिलौना है. मिल जाए तो मिट्टी है, मिल जाए तो मिट्टी है, खो जाए तो सोना है. पूर्णेन्दु सुंदर मुखात् अरविंद नेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने.
कृष्ण त्वदीयपदपङ्कज पञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस प्राणप्रयाण समये कफवात पित्तै कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते श्रीद्वारकाधीश की जय। श्री बालकृष्णलाल की जय। सद्गुरु भगवान की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम